ચોમાસાની શરૂઆત થઈ ગઈ અને ચોમાસાની શરૂઆતની અંદર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર, જેમાં પંચમહાલ પણ આવી જાય છે, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આવા જિલ્લાઓની અંદર ચાંદીપુરા વાયરસ નામનો એક રોગ દેખા દીધા છે. અને આને અંગ્રેજીમાં મેડિકલ ભાષામાં કહીએ તો વાયરલ એન્કેફેલાઇટિસ કહેવાય, જે મગજનો તાવ કહેવાય છે. પરંતુ આ વાયરસથી થતો આ રોગ છે અને આ વાયરસ ની ડિટેલ જાણવા જઈએ તો ખરેખર લોકોની સમજ પડે એ માટે કહેવા જઈએ કે આ એક માખી, સેન્ડફ્લાય નામની એક માખીથી ફેલાતો આ રોગ છે. અને આ માખીનું ઉદ્ભવ સ્થાન જે કહી શકાય કે જૂના જે મકાનો હોય, લીપણવાળા મકાનો હોય, પ્લાસ્ટર કર્યા વગરના મકાનો હોય, એ મકાનોમાં જ્યારે વરસાદ પડ્યા પછી થોડું ભેજ જામે છે અને આ ભેજવાળી જગ્યામાં જે તિરાડો હોય છે એ તિરાડોની અંદર આ સેન્ડફ્લાય નામની માખી ત્યાં પોતાનું રહેઠાણ બનાવતી હોય છે. અને એ વાયરસયુક્ત માખી દ્વારા નાના નાના બાળકો, એટલે 0થી લઈને 15 વર્ષના બાળકોની અંદર આ ચાંદીપુરા વાયરસ દેખા દેતો હોય છે. આ એટલો ખતરનાક છે કે જેને ઇન્ક્યુબેશન પીરિયડ મેડિકલ ભાષામાં કહેવાય. એટલે કે પહેલો જીવાણુ બાળકના અંદર પ્રવેશે અને પહેલો લક્ષણ દેખાય, આ બેની વચ્ચેનો પીરિયડ જેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય, એટલો બધો ઓછો હોય છે કે લગભગ 24 કલાકથી ઓછો હોય છે. એટલે જ્યારે સંક્રમિત થાય છે બાળક, એ સંક્રમિત થાય એ બાળકને પહેલું લક્ષણ આવે એટલે ખૂબ જ એને તાવ આવે, ઉલટી થવી સહિતના ઘણા જ બધા લક્ષણો હોય છે. પણ મૂળ હાઈગ્રીડ તાવ હોય, મગજનો માથાનો ભાગ ખૂબ જ ગરમ હોય અને એ થોડાક સમય બાદ બાળકને ખેંચ આવવાની ચાલુ થઈ જાય છે, ઉલટીઓ થવાની ચાલુ થાય છે, બાળક બેભાન પણ થઈ જાય છે. અને આવા કેસની અંદર ખરેખર આમ જોવા જઈએ તો આ વાયરસની કોઈ પણ ટ્રીટમેન્ટ નથી. એને લક્ષણાનુસાર સારવાર જ આપી શકાય એમ છે. પરંતુ જેમ બને એમ વહેલી તકે મોટા સેટઅપમાં, એટલે કે સરકારી સેટઅપમાં, નજીકના સરકારી દવાખાનામાં આ બાળકને પહોંચતું કરવું જરૂરી છે. લગભગ એવું બને કે આની અંદર કલાકો, મિનિટો અને સેકન્ડોની ખૂબ જ મહત્વતા રહેલી છે, કારણ કે 24 કલાકમાં બાળક કદાચ મોતને ભેટે છે. એટલે ખૂબ જ સંભાળવા જેવી બાબત છે. અને ખાસ કરીને પંચમહાલ જિલ્લાની વાત કરી તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસની અંદર 13 જેટલા કેસ નોંધાયા છે અને એમાં શંકાસ્પદ અને પોઝિટિવ મળીને કુલ 4 બાળકોના મોત થઈ ચૂક્યા છે. હવે આનો રિપોર્ટ કરાવવાનો હોય છે. એ રિપોર્ટની અંદર પોઝિટિવ છે કે નેગેટિવ છે એ રિપોર્ટ આવે એ પહેલાં પણ ઘણીવાર બાળકોના મોત થઈ ચૂક્યા. વડોદરા ખાતે સારવાર દરમિયાન 2 બાળકોના આ રીતના મોત થઈ ગયા. પછી રિપોર્ટ આવ્યો કે એમને ચાંદીપુરા વાયરસ હતો. બાકીના જે બાળકો છે એ લોકોના રિપોર્ટ્સમાં એકનો પોઝિટિવ આવ્યો છે ને એકનો હજુ આવવાનો બાકી છે. પરંતુ 13 જેટલા પોઝિટિવ કેસ જુદા જુદા ગોધરા, હાલોલ, કાલોલ જેવા તાલુકાની અંદર નોંધાયો છે. ત્યારે ખરેખર જોવા જઈએ તો સારવારની જે પદ્ધતિ છે ને, સારવારની પદ્ધતિમાં આજે તમને દરેક ગામની અંદર ડૉક્ટર જોવા મળશે, પણ એ દરેક ગામના ડૉક્ટરે ખરેખર આ વાયરલ એન્કેફેલાઇટિસ નામનો જે રોગ છે, જે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે, આ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક એને ગવર્મેન્ટ સેટઅપ, એટલે કે નજીકના સિવિલ હોસ્પિટલમાં પહોંચતું કરવાનું હોય છે. ત્યાં પૂરતી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા. અને ત્યાં માનો કે ગોધરા સિવિલ હોસ્પિટલની વાત છે તો ગોધરા હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર બાદ એને વધુ સઘન સારવાર માટે વડોદરા SSGમાં મોકલવામાં આવે છે. પંચમહાલ જિલ્લા માટે હું પ્રેક્ટિસ કરતા, ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રેક્ટિસ કરતા દરેક ડૉક્ટરને હું અપીલ કરીશ કે આવો કોઈ પણ કેસ આવા લક્ષણવાળો આવે, ખૂબ જ તાવ અચાનક આવ્યો છે, વોમિટિંગ થાય છે અને ખેંચ આવે છે અથવા તો બાળક બેભાન થઈ જાય છે, આવું મુખ્ય લક્ષણ ધરાવતા હોય એવું કોઈ પણ બાળક આપણી પાસે આવે તો મહેરબાની કરીને સારવાર કરવાની કોશિશ પણ ના કરતો, તાત્કાલિક એને રિફર કરી દેજો સિવિલ સેટઅપમાં. ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ ચિંતા કરવામાં આવી રહી છે અને આ બાળકને બચાવવાની પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે. મોટા સેટઅપમાં બાળક જશે તો એને જરૂર લાગે તો ઓક્સિજન આપી શકાશે, જરૂર લાગે તો એને વેન્ટિલેટર પર પણ મૂકી શકાશે અને બાળકને ગમે તેમ કરીને બચાવવાની ભરપૂર કોશિશ થશે. અને કદાચ એના કારણે વડોદરા SSGમાં કેટલાક બાળકોનો જીવ બચાવી પણ શક્યા છે. ખૂબ જ જીવલેણ કહી શકાય એવો આ ચાંદીપુરમ વાયરસ છે. અને એક મોટી અપીલ તો એ જ કરવા જેવી છે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે કાચા મકાનો છે, લીપણવાળા મકાનો છે, જે મકાનો પાકા છે પણ બહારથી જેને પ્લાસ્ટર નથી કરવામાં આવ્યું એવી ઈંટો, ખુલ્લી ઈંટોવાળા જે છે
ત્યાં આ સેન્ડ ફ્લાય નામની માખી જન્મ લેતી હોય છે અને એ જ આ વાયરસને ફેલાવવાનું કામ કરે છે. માટે આવા મકાનો જ્યાં જ્યાં હોય, તાત્કાલિક સુધારી નથી શકાતા, પણ ત્યાંના જે આસપાસમાં રહેતા બાળકો હોય એને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો, એને આ પ્રકારની માખીઓ એને સંક્રમિત ના કરી શકે એ માટેની પૂરતી કાળજી લો, તો જ આ રોગથી બચી શકાય એવું છે. બાકી આરોગ્ય વિભાગ ખૂબ જ મહેનત કરી રહ્યું છે, દવાનો છંટકાવ કરી રહ્યું છે. દવાના છંટકાવની સાથે સાથે જે કંઈ કાઉન્સેલિંગ કરવાનું હોય, લોકોને સમજાવવાના હોય, તમારી આસપાસના ડૉક્ટરો જે છે ડૉક્ટરોને સમજાવવાના હોય કે આ પ્રકારનું લક્ષણ હોય તો વહેલામાં વહેલી તકે જ્યાં બધી જ સગવડ છે એવી હોસ્પિટલમાં પહોંચતા કરો, ખાસ કરીને ગવર્મેન્ટ સેટઅપમાં જ પહોંચતા કરો, તો સરકાર આ માટે આ રોગનો જે કહી શકાય ને કે મારક ક્ષમતા છે એને ઘટાડવાની કોશિશ કરી શકે છે. ચોમાસાની શરૂઆતમાં થતો આ રોગ છે, જ્યાં વરસાદથી મકાનો ભીના થાય, દિવાલો ભીની થાય અને ત્યાર પછી થોડો ઘણો તાપ નીકળે તો એના લીધે જે ભેજનું પ્રમાણ વધતું હોય છે, એના ભેજની અંદર જ આ સેન્ડ ફ્લાય નામની માખી જન્મ લેતી હોય છે. તો આટલી માહિતી આપને હું માનું ત્યાં સુધી પૂરતી છે, પણ આટલી માહિતી આપ સાંભળી અને એ પ્રમાણે ફોલો કરજો. આપની આસપાસ ક્યાંય કોઈ પણ પ્રકારે આ પ્રકારના લક્ષણ ધરાવતું બાળક, જે ખાસ કરીને 0 થી 15 વર્ષના બાળકને આ રોગ થતો હોય છે. ચાંદીપુરા નામ પણ આ બાબતે તમને સ્પષ્ટતા કહી દઉં કે ચાંદીપુરમ નામનું એક ગામ હતું ને ત્યાં પહેલો આ વાયરલનો કેસ દેખાયો હતો. એટલા માટે આ વાયરલ એન્કેફેલાઇટિસને ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. તો મારી અપીલ છે સૌને, લોકો સાવચેત રહેજો. આવા લક્ષણવાળા કોઈ પણ બાળક હોય વહેલી તકે મેડિકલ સેટઅપમાં, મોટા મેડિકલ સેટઅપમાં મોકલી દેજો. અને સ્થાનિક જે કંઈ ડૉક્ટરો પ્રેક્ટિસનરો છે એમને પણ મારી વિનંતી છે કે આવા લક્ષણ ધરાવતા કોઈ પણ બાળકને પ્રાથમિક સારવાર પણ ના કરવા કરતાં વહેલામાં વહેલી તકે એ સિવિલ હોસ્પિટલ અથવા તો વડોદરા ખાતે જે સેટઅપ બનાવેલા છે આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં મોકલી દેશો તો કદાચ આ બાળકનો જીવ બચાવી શકાશે. બાકી ચાંદીપુરા વાયરસ ખૂબ જ જીવલેણ છે, એમાં કોઈ બેમત નથી. નમસ્તે.